ધર્મની વ્યાખ્યા જ એ છે, ધારણાત ઇતિ ધર્મ, જે ધર્મ ધારણ કરવામાં આવે, જેને આપણામાં અપનાવવામાં આવે, જેને આપણામાં સ્વીકારી એ પ્રમાણે જીવવામાં આવે, એનું નામ જ તો ધર્મ છે. માટે શાસ્ત્ર કહે કે આ બે જગ્યાએ આપણા પિતાની અને માતાની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં અને ધર્મમાં પોતાની મતિ ક્યારે પણ વાપરવી નહીં. અને બીજું એમ કહ્યું કે ધર્મમાં જેમ આપણને કહ્યું હોય તે પ્રમાણે વર્તવું, એ જ પ્રમાણે આ તર્ક પણ નહીં કરવો. આ કેમ આવું જ કરવાનું? આમ ન થઈ શકે. માણસને જે કહ્યું છે તે કરવામાં રસ નથી હોતો, પણ હું કહું એ પ્રમાણે કરો, એ પોતાનો તર્ક મૂકવામાં, પોતે જે કહે તે પ્રમાણે કરવામાં એ પોતે આગ્રહ રાખતો હોય. પણ શાસ્ત્ર એવું કીધું હોય કે કથા સાંભળતી વખતે કેવલ શિવ સ્મરણ હોવું જોઈએ, કથાનું ચિંતન હોવું જોઈએ, મનન હોવું જોઈએ. એમાં પછી તર્ક નહીં વાપરવાનું. એટલે શાસ્ત્રએ આ બે આજ્ઞા આપી છે અને કહ્યું કે જે વ્યક્તિ પોતાનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે એ દરેક વ્યક્તિઓએ આ સંસારમાંથી મુક્ત થવાનું સાધન જે છે એ ધર્મ છે. અને ધર્મમાં ક્યારે મતિ કે પછી પોતાનો તર્ક વાપરવો નહીં. ધર્મેન મતે તર્કો, આ બે વસ્તુ તમારા હૃદયમાં સ્થિર બની જાય કે મારે ધર્મમાં મતિ નથી વાપરવાની, મારો તર્ક નથી કરવાનો, ત્યારે આ શાસ્ત્ર આ સંસારમાંથી મુક્ત થવા માટે 40 પગથી બતાવે છે. અને એમાં એવું કીધું કે કદાચ તમે એ 40 પગથી પાર કરી જાઓ તો ભગવાન તમારી સામે ઊભા છે, તમને તેડવા માટે, તમારી સાથે બેસવા માટે, તમારી સાથે વાતો કરવા માટે. આ 40 પગથી પાર કરી દો તો નારાયણ, આ ભગવાન શિવ એ તમારાથી ઢોકળો જ છે, નજીક જ છે, તમારી સામે છે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે આ 40 પગથી એટલે શું? આદ્યગુરુ શંકરાચાર્યે સાધન પંચક નામનો સ્તોત્ર લખ્યો અને એની અંદર એવું કીધું કે આ 40 પગથી એક એક શ્લોકની અંદર 8 આજ્ઞાઓ કરવામાં આવી છે. અને એના માટે નિત્ય શું કરવું જોઈએ એમાંનું એક કિંચિત પંચામૃત સ્વરૂપ આપણે એ શંકરાચાર્યનો પ્રસાદ લઈએ. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને સસ્ય વિધીયતામ પચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ. પાપૌ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવશીયતામ નિજગૃહા તૂર્ણમ વિનિર્ગમ્યતામ તૂર્ણમ વિનિર્ગમ્યતામ. શંકરાચાર્ય કહે છે કે આ 5 શ્લોક, એમાંનો આ એક શ્લોક, દરેક શ્લોકમાં 8 આદેશ આપ્યા. આ 8 આદેશમાંથી એક એક આદેશ જીવનમાં જો ઉતારી લો ને તો આ માનવ દેહ મુક્ત થઈ જાય છે. મુક્ત થવાનું સાધન બતાવવામાં આવ્યું છે. મુક્ત કેવી રીતે થવાય એના માટેની ચર્ચા કરી છે. એટલે પ્રથમ શ્લોકની પંક્તિમાં એવું કીધું,
વેદોનું નિત્ય અધ્યયન કરો. આ વેદ જે છે ધર્મનું મૂળ છે. વેદોમખિલો ધર્મ મૂલ